ભિલોડાના રામપુરી ગામે ઘરમાં સૂતેલી મહિલા ઉપર ફાયરિંગ મોડી રાત્રિ દરમિયાન કરવામાં આવી હતી ફાયરિંગ તબિયાર ઉર્મિલાબેન ઉપર કરવામાં આવી હતી ફાયરિંગ અજાણ્યા ઈસમ દ્વારા કરવામાં આવી હતી ફાયરિંગમાં 45 વર્ષીય ઉર્મિલાબેનનું મોત થયું હતું। મહિલાના મૃતદેહને પીએમ અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભિલોડા પોલીસે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। મારું નામ તબિયાર જીતેન્દ્રભાઈ પુનાજી છે અને આજે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી ભાભી એકલી હતી। એ વખતે રાત્રે 2 વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે। અને જે માણસ કરવાળો છે એ ગામનો છે એને અગાઉ મતલબ 3-4 વર્ષથી એમને જોડે ઝઘડા થતા આમ નામ 2 મહિને 3 મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર ને અત્યારે આજે ગોળી મારી એમનું મૃત્યુ પામેલા છે।